વાત કરીએ જામનગરની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી। રાષ્ટ્રવિરોધી અને આપત્તિજનક ટિપ્પણી કરતા શખ્સની ધરપકડ કરવામાં આવી। સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતી પોસ્ટ કરી હતી નાજીમ નામના શખ્સની ધરપકડ થઈ છે। સચાણા નામના નાજીમ ઉર્ફે લાજીમ અજીજભાઈ ગજિયા વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। દેશની આંતરિક શાંતિ જોખમાય તેવી પોસ્ટ ન કરવા પોલીસ અપીલ કરી રહી છે। જામનગરમાં ગત 13 તારીખે આસપાસ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો જોવા મળેલો હતો, જેમાં એક વ્યક્તિ દ્વારા પોસ્ટ મૂકવામાં આવેલી હતી, જેમાં જે ભારતનો રાષ્ટ્રધ્વજ છે તેનું અપમાન થતું હોય તે રીતે તેમજ વડાપ્રધાનના ચહેરાને વિકૃત કરી એ બાબતની એક પોસ્ટ કરવામાં આવેલી હતી। આ બાબતને ધ્યાનમાં રાખીને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જે હંમેશા સતત સોશિયલ મીડિયા ઉપર વોચ રાખતું હોય છે, તેના દ્વારા આ બાબતને લઈને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં, જેમાં BNS 1971D મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને આ ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનાના આરોપી જે છે એને અટક કરવામાં આવેલ છે। આરોપીનું નામ છે નાજીમભાઈ ઉર્ફે લાજીમ સન ઓફ અજીઝભાઈ ઉમરભાઈ ગજિયા, જે સચાણા ગામનો રહેવાસી છે। અને આ આરોપીને તેના એક મોબાઈલ સાથે અટક કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવેલી છે।